શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રાવણનો આ સરસ મજાનો મહિનો, શ્રાવણના આમ તો સરવડિયા હોય, પણ છેલ્લા કેટલાક સમયથી તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ચારે બાજુ વરસી રહેલો મુશળધાર વરસાદ, અને એ બધાની વચ્ચે શિવાલયોમાં શંભો હર શંભો હર શંભો હર નો નાદ ગુંજી રહ્યો હોય. ઓમ નમઃ શિવાય ના નાદથી ભગવાન શંકરને આરાધના થતી હોય. એવા શ્રાવણ માસમાં આપણે ભગવાન શિવની કથાઓ એટલા માટે કરીએ છીએ કે એમાં શંકરને યાદ કરીએ. 10-12 મિનિટ આપણે શંકરની કથાઓ, શંકરની કોઈને કોઈ વાત, એની યાદ કરીને આપણે ભગવાનને એ રૂપે ભજીએ છીએ. આપણે કોઈ મોટા સંત પુરુષ તો છીએ નહીં કે ભગવાન આપણને સાક્ષાત દર્શન આપે. ત્યારે શિવની જે લીલા છે, એની કથાઓ છે, એના પ્રસંગો છે. શ્રાવણ મહિનામાં આ વખતે નક્કી કર્યું છે કે 30 દિવસ કંઈ ને કંઈ નવો ને નવો પ્રસંગ લઈને તમારી સામે આવું. અને આજની વાત એવી જ નવી છે. તમને કોઈ પણ પૂછે કે ભગવાન શંકર ને પાર્વતીને કેટલા પુત્રો, જવાબ ધારી લો, જવાબ મનમાં ધારી લો. કેટલા પુત્રો? 2, ગણપતિ ને કાર્તિકેય, બરાબર ને? ના, શિવ અને પાર્વતી, ઉમા અને મહેશ, ગૌરી અને શંકર, એના પુત્રો 3, કાર્તિકેય, ગણેશ અને ત્રીજો પુત્ર તે અંધક. આ અંધક વિશે સાંભળ્યું છે તમે? એનો પણ એક ઇતિહાસ છે. એક વખતે શિવ અને મા પાર્વતી કાશીમાં હતા. ભગવાન શંકર ગંગાના કિનારે પ્રકૃતિ સૌંદર્યને જોઈને મુગ્ધ બનીને બેઠા હતા. મા ગંગાનું પવિત્ર કિનારો હતો. પુણ્ય સલીલા ગંગા ખળખળ ખળખળ વહી રહી હતી. વાતાવરણ મનને પ્રફુલ્લિત કરે તેવું હતું. બરાબર તે જ સમયે પાર્વતીજીના મનમાં કંઈક તોફાની વિચાર આવ્યો. વાતાવરણ જ એવું હતું, તોફાની વિચાર આવ્યો એવું. એમણે દોડીને પાછળથી જઈને ભગવાન શંકરની આંખો દાબી દીધી. આપણે કહે છે ને, એન ઘેન દીવા ઘેન તારા મનમાં કોણ છે, આવું કહે છે ને આપણે. આ એન ઘેન દીવા ઘેન કર્યું એમણે. ભગવાન શંકરની આંખો દાબી દીધી. એટલે આંખો દાબી દીધી એટલે પૃથ્વી પર સમસ્ત આખી દુનિયા પર અંધકાર છવાઈ ગયો. શિવના પ્રકાશરૂપી નેત્રો અવરોધાઈ ગયા. અને આ જો લાંબુ સમય ચાલે તો પૃથ્વી પર માત્ર ને માત્ર અંધકારનું સામ્રાજ્ય થઈ જાય. આ ન થાય તે માટે ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી અને આખી પૃથ્વી પર ઝળહળ 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 પ્રકાશ કરી દીધો. આખી પૃથ્વી ઝળહળી રહી. પણ પેલા ત્રીજા નેત્રમાંથી બહાર પડેલી આ શક્તિ હતી. એ તો ગરમ અગનઝાળ નીકળે, એમાંથી બાળી નાખે બલબલાને. તો આ ત્રીજા નેત્રમાંથી પ્રકાશ તો નીકળ્યો, પણ એ સાથે ગરમી પણ નીકળી. અને ગરમી નીકળી એટલે પાર્વતીજીને પરસેવો વળ્યો, અને પરસેવાનું બિંદુ જમીન પર પડ્યું. એમાંથી જે પુત્ર પેદા થયો તે આ પુત્ર. શંકરે કહ્યું કે જો પાર્વતી તારા પરસેવામાંથી પેદા થયો છે પુત્ર, એટલે આપણો જ પુત્ર ગણાય. અને અંધકારના કારણે પેદા થયો, તે અંધકાર ફેલાઈ જાય તેવી રમત કરી માટે પેદા થયો, માટે એનું નામ અંધક રહેશે. આ અંધક એ શિવ અને પાર્વતીનો ત્રીજો પુત્ર.
તો અંધક ગયો ક્યાં? પછી શું થયું અંધકનું? હિરણાક્ષ કરીને એક રાક્ષસ હતો, એને કોઈ સંતાન નહોતું. તો એણે ભગવાનની ઉપાસના કરી અને ભગવાન શંકરે પેલો અંધક એને વરદાનમાં આપી દીધો કે જા તું ખુશ થા. એટલે અંધક હિરણાક્ષનો પુત્ર બન્યો, આગળ જતા એ ગાદીપતિ બન્યો અને એણે ભગવાન પાસે તપશ્ચર્યા કરીને એવું વચન માંગ્યું કે મારી જે શક્તિ છે એ શક્તિનો ક્ષય ન થાય, મને કોઈ હરાવી ન શકે, અને હું જ્યાં સુધી મારી માતા સામે કામુક નજરે ન જોઉં ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય. બોલ્યો શંભુ છે, એણે કહી દીધું તો થાસ્તું. એટલે આ શક્તિ પામીને અંધક એવો બેફામ થઈ ગયો કે એણે પૃથ્વી પર આકાશ ને પાતાળ ત્રણેય લોકમાં ત્રાસ 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 વરસાવી દીધો. એ રાક્ષસોનો રાજા બન્યો, દેવતાઓ પણ એનાથી થથરે એટલી એણે તાકાત ઊભી કરી. ત્યારબાદ એમ માનીને ચાલવા માંડ્યો કે હવે મને કોઈ હરાવી શકે એમ નથી, મને કોઈ કશું જ કરી શકે એમ નથી. માણસ જ્યારે એમ માનતો થાય ને કે મારા જેવો કોઈ છે જ નહીં, મને કોઈ કશું કરી શકે તેમ નથી, મને કોઈ હરાવી શકે તેમ નથી, હું સર્વોત્કૃષ્ટ છું, બલિષ્ઠ છું, ત્યારે માની લેવાનું કે એનો અંત નજીકમાં છે. અને આ કારણથી એને કુબુદ્ધિ સૂજી. એણે માં ગૌરી સમક્ષ, માં પાર્વતી સમક્ષ, જેના પરસેવાથી એ પેદા થયો છે, એના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને બળજબરી કરવા માંડ્યો મારી સાથે લગ્ન કરે. માં ઉમાએ ભગવાન શંકરનું સ્મરણ કર્યું, પ્રભુ પ્રગટ થયા અને આ જે શરત એના વધ થવા માટે જરૂરી હતી એ શરત પૂરી થઈ, એટલે અંધકનો ભગવાન શિવે વધ કર્યો. એક રાક્ષસી આસુરી શક્તિનો અંત આવ્યો. આમ જોઈએ તો આ શિવનો બીજો પુત્ર હતો જેનું શિવે માથું કાપ્યું, એક ગણપતિજીનું કાપ્યું, તો આ બીજો અંધકનું કાપ્યું. ગણપતિજીને પુનઃ સજીવન કર્યા અને ગણેશજી તરીકે પૂજાય, વિઘ્નહર્તા દેવ તરીકે પૂજાય. આ રાક્ષસ કાયમી ધોરણે એને નિવૃત્ત કરી દીધો. આ શિવ અને પાર્વતીનો ત્રીજો પુત્ર એ અંધક, અને એ અંધકને છેવટે દૈત્ય કુળમાં આપ્યો હતો ભગવાને. દૈત્ય તરીકે જ જીવ્યો, રાક્ષસી વૃત્તિઓનું પાલન કરીને જ જીવ્યો, અને અધમમાં અધમ વૃત્તિ જે કહેવાય એણે પોતાની માતા તરફ કુદ્રષ્ટિ કરી અને એના મોતનું કારણ બન્યું. દોસ્તો, માણસના માથે જ્યારે મોત ભમતું હોય ને ત્યારે એને હંમેશા અવળા વિચારો આવે છે. રાવણને મંદોદરીએ ઘણું સમજાવ્યો હતો કે આ ખોટું કરી રહ્યો છે તું, પણ નહીં માન્યું. અને એટલે કહેવાય છે કે કેવો હતો રાવણ તત્વવેત્તા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા, હરિ સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ અંધકની આ દશાથી આપ સૌની બુદ્ધિ ભોળ્યો શિવ સન્માર્ગે પ્રેરે, આપના વિચારોનું ઉર્ધ્વીકરણ થાય, સારા વિચારો આવે, સારા કામ થાય આપના હાથે, સારા કામમાં આપ નિમિત્ત બનો, એવી આ શ્રાવણના પવિત્ર માસ દરમિયાન શુભકામનાઓ સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.